જય હિન્દ મિત્રો, આપણે બધા અત્યારે એઆઈ ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ. તો એઆઈનો ઉપયોગ કરીને આપણે આપણી રોજમર્રાની જે ક્રિયાઓ હોય છે તેની અંદર આપણે એઆઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની અંદર આપણે ચેટ જીપીટી જે છે, ચેટ જીપીટીનો ઉપયોગ આપણે કરીએ તો એની અંદર આપણે શું કરવાનું હોય છે, જે સર્ચ બોક્સ હોય છે એમાં આપણે પ્રોમ્પ્ટ નાખવાના હોય છે. એ પ્રોમ્પ્ટ કોઈપણ ભાષામાં તમે એન્ટર કરી શકો છો, પરંતુ જે તમારે આઉટપુટ જોઈએ એ સૌથી વધારે સુદૃઢ આઉટપુટ જોતું હોય તો એ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં જે પણ એન્ટર કરેલા પ્રોમ્પ્ટ હશે તેમાં તમારે વધારે સુદૃઢ આન્સર મળશે. કેમ તો કે ઇન્ટરનેટની દુનિયામાં જે ભાષા ચાલે છે તે ભાષા છે ઇંગ્લિશ. તો આપણે ઇંગ્લિશ તો શીખવું પડશે જ, એમાં તો ચાલશે નહીં. તો ઇંગ્લિશ આપણા ગુજરાતીઓ માટે થોડુંક વીક હોય છે, બરાબર. આપણને ઇંગ્લિશ જોઈએ એવું આવડતું નથી હોતું. ક્યાંક તો આપણને વાંચતા આવડે, લખતા આવડે, બરાબર, તમે સમજી પણ શકો, પરંતુ બોલી નથી શકતા, બરાબર. તમે જ્યારે અમુક વાક્યો તમે બોલી શકો તો પછી આપણે સામેવાળો જે પણ ઇંગ્લિશ બોલે તેને સમજવામાં તકલીફ પડે, કારણ કે એક્સેન્ટ ફરી જાય તો પણ આપણને સમજવામાં તકલીફ પડતી હોય છે. તો એ બધાનું આપણે સોલ્યુશન શું છે? તો એનું સોલ્યુશન બીજું કાંઈ જ નથી, તમારે ઇંગ્લિશ શીખવું જ પડશે. તો ઇંગ્લિશ શીખવા માટે મિત્રો એક જ પ્લેટફોર્મ ઉપર તમને જો બધું ઝીરોથી હીરો સુધી, એટલે કે બિગિનરથી એડવાન્સ સુધી તમને ઇંગ્લિશ આખો સબ્જેક્ટ જે છે એ તમને એક જ જગ્યાએ મળી રહેતો, તો આપણે એ જ પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે 70 દિવસનો ઇંગ્લિશ કોર્સ ડિઝાઇન કરેલો છે, જે તમને હેલ્પ કરશે ઇંગ્લિશ ગ્રામરના ટૉપિક શીખવામાં, સ્પોકન ઇંગ્લિશમાં, એટલે કે તમને સ્પોકન ઇંગ્લિશની પણ સાથે સાથે તમારે તૈયારી થતી રહેશે, કારણ કે એના પણ આપણે અલગથી આપણે તમને વાક્યોનું આપણે પ્રિપેરેશન કરાવશું. તો ઇંગ્લિશ ગ્રામર તો આપણે કરાવવાનું જ છે, દરેક ટૉપિક, બરાબર, બેઝિકથી લઈને એડવાન્સ સુધી દરેક ટૉપિક આપણે બેઝિકથી એડવાન્સ સુધી તમામ પ્રકારના ટૉપિક કરવાના છે. જેટલા પણ ઇંગ્લિશમાં રૂલ્સ જે છે એ તમામ રૂલ્સ આપણે ડિટેલમાં શીખશું. એટલા માટે 70 દિવસનો આપણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે, બિલકુલ ફ્રીમાં. તમે બસ 70 દિવસ સુધી રેગ્યુલર તમે આ કોર્સને ફોલો કરતા રહીજો. એની અંદર જે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે એ તમામ ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરશો તો ગેરંટી સાથે કહી દઉં, 70 દિવસ પછી તમારું ઇંગ્લિશ કંઈક અલગ જ હશે, એની ગેરંટી. તો એ 70 દિવસ આપણે કેવી રીતે ડિઝાઇન કરેલા છે એની થોડી ચર્ચા આપણે કરી લઈએ, જેથી તમને આ કોર્સની અંદર જોડાવા માટે તમને ઇઝી રહે. તો આ 70 દિવસમાં આપણે શું કરશું, દરેક લેક્ચર, એટલે કે 70 લેક્ચર આવશે, દરેક લેક્ચરની અંદર કોઈ પણ ટૉપિક હશે એ ટૉપિક વિશે બેઝિકથી એડવાન્સ, એટલે કે સૌથી પહેલાં આપણે બેઝિક કવર કરશું, પછી ધીરે ધીરે એડવાન્સ તરફ આગળ જશું. કારણ કે ડાયરેક્ટ એડવાન્સ મિક્સ કરવાથી આપણો કોન્સેપ્ટ ક્લિયર ન થાય, અમુકનો કોન્સેપ્ટ ગૂંચવાઈ જાય. એટલે આપણે સૌથી પહેલાં બેઝિક જોશું. એક લેક્ચરની અંદર કોઈપણ ટૉપિકનું આપણે બેઝિક જાણકારી મેળવી, ત્યાર પછી તેના આપણે પ્રેક્ટિસ કરવા માટે તમને 50 વાક્યો આપવામાં આવશે. જે 50 વાક્યોની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની લેક્ચર ખતમ થયા બાદ. ત્યાર પછી તમને રેગ્યુલર 10 વોકેબ્યુલરીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે આપવામાં આવશે. એટલે રેગ્યુલર તમે 10 શબ્દ કરશો તો તમારી વોકેબ્યુલરી પણ સ્ટ્રોંગ થતી રહેશે. ત્યાર પછી તમને ટેસ્ટ પણ આપવામાં આવશે, ડેઇલી લેક્ચરની ટેસ્ટ. જે ટેસ્ટ આપીને તમે જે પણ સમજ્યા છો તે કેટલા લેવલે સમજ્યા છો તેનું તમે મૂલ્યાંકન, એટલે કે સ્વમૂલ્યાંકન પણ કરી શકશો. એટલે ટેસ્ટ પણ આપવામાં આવશે. ત્યારબાદ જે લેક્ચરનું મટીરિયલ જે છે, જે આપણે પીપીટી દ્વારા ભણાવશું, એ મટીરિયલ, એટલે કે ક્લાસ નોટ્સ જે છે એ નોટ્સ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને તેને રિવાઇઝ કરી શકશો. તો આ આપણી પેટર્ન રહેશે 70 દિવસ સુધી, બરાબર. આ પેટર્નને તમે ફોલો કરશો અને આ સિવાય બીજો કોઈ ઇંગ્લિશ શીખવાનો શોર્ટકટ તો છે જ નહીં. જો મિત્રો, તમે આ વિડીયો છોડીને બીજું કદાચ કંઈક ગોતશો તો પણ આ તમારે કરવું જ પડશે. આ પ્રોસેસમાંથી તો તમારે નીકળવું જ પડશે, તો જ તમને ઇંગ્લિશ ફાવશે. તો બેટર છે કે આપણે કાલ ઉપર નહીં, પરમ દિવસ ઉપર ટાળીને આપણે આજથી જ ચાલુ કરી દઈએ ઇંગ્લિશ શીખવાનું. 70 દિવસ બસ હું જે લેક્ચર લઉં એ લેક્ચર ફોલો કરવાનો, ક્લાસ નોટ્સ આપું એ ક્લાસ નોટ્સને તમારે રિવાઇઝ કરવાની, ટેસ્ટ આપવામાં આવી ટેસ્ટ આપવાની, અને જે હોમવર્ક આપવામાં આવેલું છે તે હોમવર્ક આપવાનું. અને કમ્પલસરી જે વોકેબ્યુલરી માટે 10 સ્પેલિંગ આપેલા છે એ તો કમ્પલસરી પાકા કરી જ લેવાના.
એ કારણ કે ઇંગ્લિશ હોય કે કોઈ પણ ભાષા હોય, એ ભાષામાં વોકેબ્યુલરી વગર એ ભાષા શીખી શકાય નહીં. કારણ કે તમે માની લો કે આપણે કોઈ સેન્ટેન્સ હોય, એ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર તો તમને ફાવી ગયું કે બરાબર, કે સબ્જેક્ટ કઈ જગ્યાએ આવે, ઓબ્જેક્ટ કઈ જગ્યાએ આવે, હેલ્પિંગ વર્બ કઈ જગ્યાએ આવે, બરાબર, અને એ એન્ડ ધ આર્ટિકલ છે, એનો ઉપયોગ શું છે, કેવી રીતે ઉપયોગ કરો, આ બધું તો તમને ફાવી ગયું. પણ જે વર્બ હોય છે, એ વર્બ હોય, ત્યાં પછી ઓબ્જેક્ટની અંદર કોઈ પણ સ્પેલિંગ હોય, તો એ સ્પેલિંગને શું કહેવાય, જ્યાં સુધી એ તમને ન ખબર પડે તો વાક્યનો અર્થ તમે કાઢી શકતા નથી. અને આના માટે તમારે વોક્યુબ્યુલરી કરવી જ પડે, એનો બીજો કોઈ વિકલ્પ જ નથી. એટલે 10 સ્પેલિંગ તો કમ્પલસરી તમારે ફોલો કરવાના. એની પણ રેન્ડમલી આપણે ટેસ્ટ લેવામાં આવશે, જેથી તમે તપાસી શકો કે કેટલા તમને સ્પેલિંગ યાદ રહ્યા છે અને કેટલા રિવાઇઝ કરવા જરૂરી છે. તો આ આપણે મેથડથી આપણે ફોલો કરશું. કાલથી જ તે આપણે ડે 1 ચાલુ કરી દઈશું, ટૉપિક ચાલુ કરી દઈશું, જેથી કરીને આપણે વધારે સમય નથી બગાડવો. 70 દિવસની અંદર આ કોર્સ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. અને પછી તમારો કોન્ફિડન્સ જોવો ઇંગ્લિશનો, એની ગેરંટી સાથે હું તમને કહી દઉં કે તમે ઇંગ્લિશ બોલતા શીખી જશો, બરાબર. ઇંગ્લિશ બોલતા શીખી જશો, તમારી આજુબાજુમાં તમે ઇંગ્લિશ બોલી શકશો, બરાબર. એની ગેરંટી આપું છું. બસ એના માટે તમારે હું જે 70 દિવસ કહું એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે, બાકી બીજી ગેરંટી છે. તો ચલો મિત્રો, આપણે વધારે સમય નથી લેવો, બરાબર. આપણે મળશું કાલે સીધા લેક્ચરમાં. એ લેક્ચરમાં જોડાવા માટેની પ્રોસેસ છે એ તમને કહી દઉં. એ લેક્ચરમાં જોડાવાનું નથી, તમારે માત્ર ને માત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દઈશો, બરાબર. એટલે તમને જ્યારે લેક્ચર આવશે ત્યારે નોટિફિકેશન પણ આવશે. અને જો નોટિફિકેશન ન આવે તો તમારે ચેનલ પેજ ઓપન કરો, એટલે તમે પ્લેલિસ્ટ હું બનાવી દઈશ આખું ઇંગ્લિશ કોર્સ નામનું. એટલે એ તમે પ્લેલિસ્ટમાં જશો એટલે તમને તમામ લેક્ચર એક જ પ્લેલિસ્ટમાં તમને મળી જશે. અને પ્લેલિસ્ટની હું લિંક પણ ટેલિગ્રામમાં મૂકી દઈશ, તો તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે તે પ્લેલિસ્ટ ઉપર પહોંચી જશો. બસ આટલું જ કરવાનું છે. તમે જોડી જજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરો એટલે 99% તમને નોટિફિકેશન આવી જ જશે, બરાબર. તો ચલો મિત્રો, મળીએ આપણે કાલના લેક્ચરમાં. ચલો, હું આજે જોઉં છું તમે કેટલા લોકો એગ્રી છો આ કોર્સ સાથે. જો એગ્રી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો કે આઈ એમ એગ્રી, ઓકે, ઓર થંબની સાઇન આપી દેજો કમેન્ટની અંદર. એટલે હું સમજી જઈશ કે આટલા સ્ટુડન્ટો, એટલે કે આટલા વ્યક્તિઓ ઇંગ્લિશ શીખવા માટે તત્પર છે અને રેડી છે. ચલો મિત્રો, આપણે મળીએ કાલના લેક્ચરમાં. જય હિન્દ.